जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। विद्यार्थी मित्रों, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 9 પાર્થિવ અને પ્રિયા જે એક પેઢીના ભાગીદાર છે બાળકો 31 માર્ચ 2057 રોજના કાચા સૂરા અને હવાલા ઉપરથી આપણે એના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે। ફરી બાળકો આપ જોઈ શકો છો પ્રિયા અને પાર્થિવનું 31 માર્ચ 57 નું કાચું સ્વરૂપ આપ્યું છે। ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ, નીચે બાળકો 1 થી 6 હવાલા છે। ગુજરાત બોર્ડની પરીક્ષામાં બાળકો આ 2019 માં દાખલો આવી ગયો છે। आप અહીંથી આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો અને આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાંથી આ દાખલો જોઈ શકો છો। નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર હું આપને આખો દાખલા નંબર 9 હવાલા સાથે સમજાવવા જઈ રહ્યો છું। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपनु स्वागत है। धोरण 12 कॉमर्सनी अंदर एकाउंट विषय में प्रकरण नंबर 2 आपणे चालू कर्युं छे बाळको, भागीदारी पेढीना वार्षिक हिसाबो। जेना प्रथम लेक्चर में आपने नाणाकीय पत्रकोनो अर्थ, भागीदारी पेढीना वार्षिक हिसाब में कया कया पत्रक के खाता राखवामां आवे छे एनी ओवरऑल समजूती आपी हती बाळको। અને ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 8 આપણે કર્યો હતો। આજે સફરને આગળ વધારીએ છીએ બાળકો। દાખલા નંબર 9 પાર્થિવ અને પ્રિયા હું કરાવવા જઈ રહ્યો છું। આ ફૂલ દાખલો છે બાળકો। વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારના મૂડી ખાતા અને પાકો સરવૈયો બધા જ ખાતા બોર્ડ ઉપર દેખાય છે બાળકો। દરેક ખાતાની અંદર શું આવે બાળકોને આપણે પરિચય લીધો છે। નિયમ એક જ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાર્ષિક હિસાબનો દાખલો સોલ્વ કરો ત્યારે દરેક હવાલાની 2 અસર આપવાની છે અને કાચા સૂરાનો કોઈ પણ મુદ્દો લો એની એક અસર આપવાની છે। તો બાળકો જરૂરિયાત પ્રમાણે ખાતા બનાવે છે। વેપાર ખાતું આખા વર્ષનું હોય છે બાળકો, પણ જગ્યાના અભાવના લીધે મેં હેડિંગ શોર્ટમાં લખ્યા છે। 31/3/2057 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, 31/3/2057 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને પાકો સરવૈયો જે તે રોજનું બને। હવાલાની 2 અસર, કાચા સૂરાની 1 અસર। આપની પાસે ટેક્સ્ટ બુક હોય બાળકો તો પેજ નંબર 79 ખોલી આપ ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 9 સામે રાખી શકો છો, અથવા બાળકો વિડીયો લેક્ચરમાં મેં આ દાખલાની ફોટોકોપી આપી છે એમાંથી આ ફોટો પાડી શકો છો તો દાખલો લખી શકો છો। આ દાખલો બાળકો ગુજરાત બોર્ડમાં 2019માં આવી ગયો છે। તો અહીંયા આપણે સમજવા માટે લખવું હોય બાળકો તો બોર્ડ 2019 અને આની પ્રેક્ટિસ કરવી હોય તો આપ ઘરે ઉદાહરણ 1 ટેક્સ્ટ બુકનું ગણી શકો છો બાળકો। રેડી? તો બાળકો દાખલો સ્ટાર્ટ કરતા પહેલા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એક પ્રકારના આવક અને ખર્ચના ખાતા છે। આમાં ખર્ચ ઉધાર બાજુ, આવક જમા બાજુ। નફા નુકસાન ફાળવણી ખાતું સ્પેશિયલી બાળકો ભાગીદારને લગતા ખર્ચ નોંધવા માટે છે। ભાગીદારને લગતો કોઈ પણ ખર્ચ હોય ઉધાર બાજુ, ભાગીદાર પાસેથી આવક મળતી હોય જમા બાજુ। મૂડી ખાતામાં ભાગીદારને લગતી કોઈ પણ આવક હોય, ભાગીદાર માટે આવક છે, મૂડી ખાતામાં જમા બાજુ, ખર્ચ હોય તો ઉધાર બાજુ। અને પાકા શ્રેયમાં દેવા બાજુ બાળકો મૂડી, કોઈ પણ લાંબા ગાળા દેવા અને ચાલુ દેવા। અને મિલકત બાજુ કાયમી મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત અને ચાલુ મિલકત। રેડી બાળકો? હું રીડિંગ સ્ટાર્ટ કરું છું। પાર્થિવ અને પ્રિયા એક પેઢીના ભાગીદાર છે। 31/3/57 રોજ કાચા સૂરા પરની માહિતી પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। બોર્ડ 2019માં દાખલો આવી ગયો છે બાળકો। કાચું સ્વરૂપ આપ્યું છે, નીચે કંઈક નોંધ લખી છે, ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી। અને નીચે બાળકો મને 6 અલગ અલગ હવાલા દેખાય છે। તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર મેં ખાતા દોરીને રાખ્યા છે। આપને પણ જોડે દાખલો ગણવો હોય તો આપ ખાતા દોરી શકો છો। ઓકે, હંમેશા પરીક્ષામાં યાદ રાખજો, વેપાર ખાતું પહેલું પેજ, નફા નુકસાન ખાતું બીજું પેજ, ત્રીજા પેજ ઉપર આ 2 ખાતા અને ચોથા પેજ ઉપર આ દોરજો। પણ બાળકો રેકોર્ડિંગની અંદર વ્હાઇટ બોર્ડની લિમિટેશન છે તો મેં એક જ બ્લાઇન્ડમાં 2 ખાતા બનાવ્યા છે। પરીક્ષામાં જગ્યા વધારે રાખજો। ઓકે, ચાલો બાળકો, હવે દાખલો કઈ રીતે સોલ્વ થાય તો હંમેશા યાદ રાખવાનું બાળકો, પહેલા હવાલાથી દાખલો સોલ્વ કરવાનો। દરેક ટીચર વાર્ષિક હિસાબનું પ્રકરણ અલગ અલગ રીતથી સમજાવે છે, પણ ધ્યાન કોમર્સનો જો 23 વર્ષનો અનુભવ છે બાળકો, એ ટેકનિક અને મેથડ આપ પકડી રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। તો હંમેશા પહેલા હવાલા સોલ્વ કરવાના। પહેલા હવાલાથી હું આપને દાખલો સમજાવવાનું ચાલુ કરું છું। દાખલામાં હવાલા નંબર 1, મૂડી ઉપર 8% લેખે અને ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ ગણવાનું છે। પાર્થિવને દર માસના અંતે 400 અને પ્રિયાએ 1/16 રોજ ઉપાડ કર્યો છે। તો પહેલા બાળકો મૂડી ઉપર વ્યાજ ગણીએ તો મૂડી ઉપર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે બાળકો, ભાગીદાર માટે આવક છે। તો ધંધામાં ભાગીદારને લગતો કોઈ પણ ખર્ચ હોય તો ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ। તો અહીંયા પહેલી નોંધ આપીશું બાળકો આપણે, યસ, મૂડી ઉપર વ્યાજ, અંડરલાઇન। સૌથી પહેલા લખીશું પાર્થિવ, પછી લખીશું પ્રિયા। હવે બાળકો એમની મૂડી ક્યાં આપી છે તો આપ કાચું સરવૈયું જોઈ શકો છો, જેમાં જમા બાજુ મૂડી આપી છે। જોડે આપણે 2 અગત્યના મુદ્દા સમજાવું છું। મૂડીની હંમેશા જમા બાકી હોય, પહેલાં મૂડી ક્યાં લખાય? ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ। પહેલાંની મૂડી છે 24,000 અને બીજાની મૂડી છે 16,000। બાળકો
આટલો મોટો દાખલો ઓફલાઈનમાં ક્લાસમાં રેકોર્ડ કરો બી અઘરો છે, તો ઓનલાઈનમાં હું કરું છું બાળકો. થોડા અક્ષર ઝીણા રહેશે તો હું બોલું એના ઉપર આપ ધ્યાન આપજો, શબ્દોથી પણ આપ નોંધ કરી શકો છો. હું કેલ્ક્યુલેટર લઈ લઉં છું બાળકો અને ઉપાડ ઉપર વ્યાજ ગણીશ તો 24,000 છે એના આપ કેલ્ક્યુલેટરથી 8% દબાવશો. અહીંયા પણ હું ગણતરી બતાવું છું બાળકો. 24,000ના 8% જેવા લેશો વિદ્યાર્થી મિત્રો, ઉપાડ ઉપર વ્યાજ આવશે, મૂડી પર વ્યાજ આવશે 1920 અને આઈ થિંક 1200 રૂપિયા. યસ, હું જોઈ લઉં છું બાળકો. અહીંયા આવશે 1920 અને મૂડી 16,000 છે. 16,000ના 8% લઈશું, એ પણ હું કેલ્ક્યુલેટરથી જોઈ લઉં છું બાળકો. 16,000 આપ લોકોની જોડે કરી શકો છો. 8% યસ 1280 આવે છે બાળકો. 1920 અને 1280 મૂડી પર વ્યાજ એ ભાગીદારને લગતો ખર્ચ છે. ખાલી નફા નુકસાન ફાળવણીમાં ભાગીદારને લગતો ખર્ચ, આ એક પ્રકારનું નફા નુકસાન ખાતું ઉધાર બાજુ. જેવું ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજનો ટોટલ આવશે 3200. બીજી અસર, ધંધા માટે મૂડી ઉપર વ્યાજ એ ખર્ચ છે પણ ભાગીદાર માટે આવક છે. ભાગીદારનું મૂડી ખાતું પણ એક પ્રકારનું નફા નુકસાન, કોઈ પણ ઉપજ હોય મૂડી ખાતામાં જમા બાજુ. તો અહીં લખીશું બાળકો મૂડી પર વ્યાજ. પહેલા ભાગીદારમાં 1920 અને બીજામાં 1280. તો આપ જોઈ શકો છો બાળકો, હવાલાની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં, બીજી અસર ભાગીદારના મૂડી ખાતામાં. જોડે જોઈએ બાળકો, ઉપાડ ઉપર વ્યાજ 12% લેખે ગણવાનું છે બાળકો. એની ગણતરીની નોંધ હું અહીંયા બતાવી દઉં છું, જોઈ લો. ઉપાડ ઉપર વ્યાજ એ ધંધા માટે આવક છે. સૌથી પહેલાં ગણતરી કરીશું પાર્થિવની. હવે પાર્થિવનું કાચા શ્રમમાં ટોટલ 4800 રૂપિયા ઉપાડ છે, પણ પહેલાં વાળામાં કહ્યું પાર્થિવ દર માસના અંતે 400 રૂપિયા ઉપાડે છે. મને બાળકો ભાગીદારનો વિષય પ્રવેશવાળું પ્રકરણ યાદ આવે છે. જ્યારે કોઈ ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે ત્યારે ઉપાડ ઉપર વ્યાજ કઈ રીતે ગણાય યાદ કરો બાળકો. શરૂઆતમાં કરે તો 78/12 લેવાના અને અંતમાં કરે તો 66/12. તો પાર્થિવનું ઉપાડ ઉપર વ્યાજ કઈ રીતે ગણાશે બાળકો? તો 400 રૂપિયા માસિક ઉપાડ ગુણ્યા ઉપાડ ઉપર વ્યાજનો દર છે બાળકો 12% અને પછી લઈશું 66/12. જો બાળકો 400 ગુણ્યા 12% ગુણ્યા 66/12 કરશો, ઉપાડ ઉપર વ્યાજ આવશે આઈ થિંક 264 રૂપિયા. યસ વિદ્યાર્થી મિત્રો. અને જેવું પ્રિયાનું વ્યાજ ગણશો બાળકો, પ્રિયાએ એક્ઝેક્ટ 1/10 ઉપાડ કર્યો છે અને માસિક ઉપાડ નથી કર્યો. પ્રિયાનો ઉપાડ કાચા શ્રમમાં છે 3200 ગુણ્યા 12%. અને જેવું 1/10 થી ગણતરી સ્ટાર્ટ કરશો, મહિના ગણો બાળકો, 10, 11, 12, 1, 2, 3, 6 મહિનાનું વ્યાજ ગણાશે. અને જેવું 6 માસનું વ્યાજ ગણશો, પ્રિયાની વેલ્યુ આવશે આઈ થિંક 192 રૂપિયા. તો આ રીતે આપ જોઈ શકો છો બાળકો. પહેલા ભાગીદાર પાર્થિવનું ઉપાડ ઉપર વ્યાજ 264 અને પ્રિયાનું 192 આવશે. ઉપાડ ઉપર વ્યાજ ધંધા માટે આવક છે. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. ઉપાડ ઉપર વ્યાજ સૌથી પહેલાં પાર્થિવભાઈ, જેના માટેની રકમ આવી 264. બીજું ડેન્જરસ પ્રિયા, જેની રકમ આવી છે ગણતરીમાં 192. અને જેવું ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો, 264 વત્તા 192 આઈ થિંક 458 રૂપિયા આવશે. આ રહ્યું બાળકો ટોટલ ઉપાડ ઉપર વ્યાજ. ઉપાડ ઉપર વ્યાજ ધંધા માટે આવક છે પણ ભાગીદાર એ ચૂકવે છે એના માટે ખર્ચ છે. બીજી અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ ઉપર વ્યાજ પહેલા ભાગીદારનું 264, બીજા ભાગીદારનું 192. હવે બાળકો પોઈન્ટ લો છે એની જોડે જેમ મૂડી લખી અને મૂડી પરનું વ્યાજ ગણ્યું, એવી રીતના ઉપાડ એ ધંધા માટે મૂડીમાં ઘટાડો દર્શાવે છે. હંમેશા ઉપાડથી મૂડી ઘટે તો ઉપાડની બીજી અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો કાચા શ્રમમાંથી ઉપાડ પણ નોંધી લઈશું બાળકો. પહેલો છે ટોટલ 4800 અને બીજામાં છે 3200. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હું 100% એફર્ટ કરી રહ્યો છું. આ આપનો પહેલો હવાલો પૂરો થયો. આઈ હોપ બાળકો આપને કમ્પ્લીટ સમજાય છે. જમણી બાજુ પાકાસર નીચે મેં જગ્યા રાખી છે, ત્યાંથી આપ એ પોઈન્ટની નોંધ કરી લેજો બાળકો. જેમ જેમ આગળ વધશે હવાલા હું બોર્ડ રફ કરી અને એ પોઈન્ટ કાઢી નાખીશ. ચાલો બાળકો બીજો હવાલો જોઈએ છે હવે. આઈ હોપ આપને ખ્યાલ આવે છે, આપ સમજી રહ્યા છો એવી આશા રાખું છું. ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. તો સૌથી પહેલાં 10,000નું ઉધાર વેચાણ ના લખ્યું હોય. હવે તમને ખબર હોય બાળકો, તો ઉધાર વેચાણ ના લખ્યું હોય તો એટલું વેચાણ ઓછું હશે. પહેલી અસર હંમેશા વેચાણ વધશે, વેચાણમાં પ્લસ થશે. બીજી અસર ઉધાર વેચાણ દેવાદારો સાથે સંકળાયેલ છે. દેવાદારો પાકા શ્રમમાં મિલકત લેણા બાજુ.
તો સૌ પ્રથમ બાળકો વેપાર ખાતામાં આપણે કાચા શ્રેયમાંથી વેચાણ લઈશું. જમા બાજુથી આપ ટીક કરી શકો છો પોઈન્ટ. આ લખ્યું મેં વેચાણ, રકમ છે 2 લાખ. હવે 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની રહી ગઈ છે, પ્લસ ઉધાર વેચાણ 10,000 ઉમેરશો એટલે ટોટલ રકમ આવશે 210. બીજી અસર, ઉધાર વેચાણથી દેવાદારો વધશે. કાચા શ્રેયમાં લેણું શબ્દ લખ્યો છે બાળકો, આ લોકોએ થોડીક ભાષા ચેન્જ કરી છે. લેણું લખ્યો તેનો બીજો અર્થ થાય બાળકો યસ દેવાદારો, જેની રકમ મને દેખાય છે 48,000. ઓકે, હવે બાળકો ઉધાર વેચાણ લખવાનું રહી ગયું છે, એમાં પ્લસ કરીશું. યસ, પ્લસ ઉધાર વેચાણ 10,000 જેવા ઉમેરશો બાળકો ટોટલ થઈ જશે આઈ થિંક 58,000. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હવાલાની 2 અસર. પહેલી અસર વેચાણ રખવાનું રહી ગયું હતું, વેચાણમાં ઉમેર્યું. બીજી અસર ઉધાર વેચાણ દેવાદારો વધારે છે, દેવાદારમાં પ્લસ. આગળ વધીએ. વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણો છો. આ બાળકો જે લખ્યું છે એમાં ભૂલથી સરવાળો 2,000 વધુ કરો છો. આ ભૂલ સુધારવી પડે. શું કર્યું? માઇનસ કરી દઈશું. માઇનસ ભૂલથી સરવાળો કેટલો વધુ લખ્યો છે 2,000. માઇનસ કરશો આઈ થિંક 2,08,000 આવશે. હું ચેક કરી લઉં છું બાળકો, કોઈ પોઈન્ટ રહી જાય છે? ના, એકદમ સાચું છે. 2,08,000 રૂપિયાએ મારું ચોખ્ખું વેચાણ થશે. હવે પ્રશ્ન એ થાય કે આની બીજી અસર થશે બાળકો? તો બાળકો અહીંયા એક સિદ્ધાંત આપણે 11 કોમર્સમાં ભણ્યા છે, ભરપાઈ ચૂક ભૂલ. 2 જગ્યાએ સરખી ભૂલ કરો તો ઘણીવાર ટોટલમાં અસર ના થાય. તો આ 2,000 રૂપિયાની બીજી અસર ક્યાં થશે બાળકો? તો આની જોડે સંકળાયેલો છે છઠ્ઠો હવાલો, જો આપને સમજાવવા જઈ રહ્યો છું. ચૂકવવાની બાકી મજૂરી 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, એટલે મજૂરીમાં લખાઈ ગયા છે, પણ ચૂકવવાની બાકી મજૂરી કાચા શ્રેયમાં નોંધવાની રહી ગઈ છે. એટલે શું થયું કહું તમને? તમે વેચાણમાં 2,000 વધારે લખ્યા અને કાચા શ્રેયમાં મજૂરીના 2,000 લખ્યા નહીં. એટલે એક બાજુ વધુ લખે ને એક બાજુ ના લખે, એટલે 2,000ની ભૂલ સેટિંગ થઈ ગઈ. નહીં બોલતી ઉસકી ટોપી ઉસકે સર. 2,000 લખવાના રહી ગયા અને આ બાજુ 2,000 વધારે લખાઈ ગયા. ખ્યાલ આવે બાળકો? તો આ ભૂલના લીધે આની એક જ અસર થશે, ભૂલનો સરવાળો 2,000 રૂપિયા કપાઈ જશે. એવી રીતના બાળકો આ હવાલો ચૂકવવાની બાકી મજૂરી એની પણ એક જ થશે. કોઈ પણ ચૂકવવાનું બાકી ખર્ચ ધંધા માટે દેવું છે, તો અહીંયા લખીશું દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી વેલ્યુ 2,000. આની બીજી અસર બાળકો મજૂરીમાં નહીં થાય, મજૂરીમાં ન દે. સમજાય છે બાળકો? તો ભરપાઈ જો ભૂલ છે, હવાલા નંબર 6 એની જોડે કનેક્ટેડ હતો, બંનેની એક જ અસર થઈ. વેચાણમાંથી ભૂલથી સરવાળો બાદ અને ચૂકવવાની બાકી મજૂરી માત્ર દેવા બાજુ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. ત્રીજો હવાલો, 2,000ની વધારાની ગાલખાત માંડીવાળી અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરી. તો હવે બાળકો 2,000 રૂપિયા ગાલખાત. ગાલખાત શું છે? જ્યારે કોઈ ગ્રાહક ઉધાર વેચાણના પૈસા સમયસર ના આપે, નુકસાન કરાવે તેને ગાલખાત કહેવાય. તો ગાલખાતથી હંમેશા દેવાદારો ઓછા થાય. તો પાકા શ્રેયમાં આવીશું આપણે દેવા બાજુ. એમાં સૌથી પહેલાં લખીશું ગાલખાત. કેટલી ગાલખાત છે બાળકો? 2,000. માઇનસ કરીશું, હવે આવશે 56,000. અને એના પછી મને દેખાય છે એમાં 5% ગાલખાત અનામત. તો બાળકો હવે જે રકમ વધી એને 5% ગાલખાત અનામત લઈશું. હવે બાળકો નીચેની જગ્યા હું કરું છું, આઈ થિંક આ ઉપાડ પર વ્યાજનો પોઈન્ટ આપણે લખ્યો હશે, એનું રબ કરી દઉં છું બાળકો, અને થોડુંક પાકું શ્રમ લાંબુ કરી દઉં છું. પાકા શ્રમ બાળકો વાર્ષિક હિસાબનો દાખલો રેકોર્ડ કરવો ઘણો જ અઘરો છે બાળકો, છતાં હું આપના માટે પ્રયત્ન કરી રહ્યો છું. બોર્ડ ઉપર જગ્યા હંમેશા ઓછી હોય છે. હવે 56,000ના 5% લેશો બાળકો એટલે 2800 રૂપિયા આવશે. જેવા 56,000માંથી 2800 આ 5% માઇનસ કરશો વિદ્યાર્થી મિત્રો. યસ, 56,000માંથી જેવા 5% માઇનસ કરશો 53,200 આઈ થિંક રકમ આવશે. યસ, 53,200 ચોખ્ખી રકમ. હવે બાળકો ગાલખાત અને ગાલખાનામાં હવાલો છે. હવાલાની બીજી અસર, હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. હવે બાળકો 11 કોમર્સમાં તમે જે એકાકી વેપારીના વાર્ષિક હિસાબ શીખ્યા હતા એમાં યાદ હોય તો આજુબાજુ કાકા વચ્ચે હવાલા. તો ગાલખાત અને ગાલખાતાના મધ્ય ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પણ કઈ રીતે લખાય જોઈ લો. એનું આખું ફોર્મેટ છે. પહેલો શબ્દ ગાલખાત, બીજો શબ્દ ગાલખાત, ત્રીજો ગાલખાત અનામત, આ ત્રણનું ટોટલ, અને એમાંથી ગાલખાત અનામત આ રીતે બાદ કરવાની. હવે અહીંયા જે ગાલખાત છે ત્યાં લખવાનું આજુબાજુ કાકા ક અને વચ્ચે હ આ રીતે નોંધ કરવાની. હવે બાળકો આ જે ગાલખાત આપી છે તમને 2,000 રૂપિયા હવાલાની છે, આ લખી. ગાલખાત અનામત 2800 એ બી હવાલાની છે, આ લખી. કાચા શ્રેયમાં રકમ આપી નથી, અહીંયા પણ રકમ આપી નથી. તો આ રીતે બાળકો ટોટલ થશે 4800 અને મેઇન રકમના 12 મૂકશો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો ભલે દાખલામાં 2 જ મુદ્દા આપ્યા છે,
પણ કઈ રીતે ગાલખાત હવાલાની અસર, કાચા શ્રવણની અસર અપાઈ જોઈ લો. આ રીતે આજુબાજુ કાકા વચ્ચે હવાલા તમારે નોંધ કરવાની છે. હવે બાળકો સફર નવાર આગળ વધારીએ છીએ. પહેલો હવાલો પૂરો થયો, બીજો પૂરો થયો, ત્રીજો પૂરો થયો, ચોથો હવાલો. ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી જાઓ. ફિટિંગ્સ કાચા શ્રવમાં ક્યાં આપ્યો? યસ, ફર્નિચર અને ફિટિંગ્સ એ ધંધા માટે કાયમી મિલકત છે. પહેલી અસર કાચા શ્રવમાંથી જે ફર્નિચર અને ફિટિંગ્સ અહીં લખીશું, જોઈ લો, ફર્નિચર અને ફિટિંગ્સ. ઓકે, જેની વેલ્યુ આપી છે બાળકો કાચા શ્રવમાં 10,000, ફર્નિચર ફિટિંગ્સ છે બાળકો 10,000, અને ક્લિયર લખ્યું છે બાળકો નકામું થઈ ગયું છે. જો નકામું થઈ ગયું હોય તો એમાંથી માઇનસ થઈ જશે, એટલી વેલ્યુ ઘટી જાય. નકામું થઈ ગયું. કેટલું નકામું થયું બાળકો? તો હવાલા નંબર 4માં મને દેખાય છે ₹4,000. બાદ કરશો એટલે બહાર જશે 6,000. નકામું ફર્નિચર ધંધા માટે નુકસાન છે. હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નકામું ફિટિંગ્સ હવાલા નંબર 4માંથી 4,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, એકદમ આરામથી હવાલા સોલ્વ કરી રહ્યા છીએ. એના પછી 5મો હવાલો બાળકો કંઈક ડિફરન્ટ પ્રકારનો છે. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા બદલ કોર્ટે 4,000નો દાવો મંજૂર કર્યો. કોઈ ગ્રાહકને બાળકો ટાઈમે માલ આપવાનો હતો, 4,000નો આપણે માલ આપી શક્યા નહીં. જેવો માલ ના આપ્યો બાળકો, ગ્રાહકને નુકસાન થયું. તે ₹4,000 આપણે ગ્રાહકને ચૂકવવાના છે. તો બાળકો દાવો ચૂકવવાનો થાય ધંધા માટે ખર્ચ છે, નુકસાન છે. તો પહેલી અસર નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. દાવો ચૂકવેલ અથવા ચૂકવવાનો. દાવો કેટલો ચૂકવવાનો છે બાળકો? તો હવાલામાં દેખાય છે મને ₹4,000. બીજી અસર દાવો ચૂકવવાનો ધંધા માટે ખર્ચ છે, દેવા બાજુ. ચૂકવવાનો બાકી દાવો 4,000. ઓકે, હવે બાળકો આપ જોઈ શકો છો, આઈ થિંક બધા જ હવાલા પૂરા થઈ ગયા. છઠ્ઠો હવાલો બી પૂરો થઈ ગયો છે. ફરી એકવાર બાળકો હું આપને રિપીટ મોડમાં લઈ જાઉં. હવાલા નંબર 1, મૂડી ઉપર 8% લેખે વ્યાજ ગણવાનું છે. તો સૌથી પહેલાં મૂડી ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ, એનું વ્યાજ ધંધા માટે ખર્ચ, ભાગીદારને લગતો ખર્ચ નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. બીજી અસર ભાગીદાર માટે આવક છે, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. ઉપાડ ઉપર વ્યાજ ધંધા માટે આવક છે, ભાગીદારમાંથી આવક મળે નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ. બીજી અસર ભાગીદાર માટે ખર્ચ છે, ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ. જોડે ઉપાડ એ મૂડીમાં ઘટાડો કરે, ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. હવાલા નંબર 2, 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. પહેલી અસર વેચાણમાં બાકી છે તો વેચાણમાં ઉમેર્યો. બીજી અસર ઉધાર વેચાણ દેવાદારો પર અસર કરે, પાકા શ્રેયમાં લેણું એટલે કે દેવાદારમાં ઉમેર્યા. આગળ વધીએ. વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2,000 વધુ લખ્યો હતો, તો વેચાણમાં સરવાળો વધારે છે, બાદ કરી દીધો. બીજી અસર આની નહીં આવે, કારણ છઠ્ઠો હવાલો જેમાં ચૂકવવાની બાકી મજૂરી 2,000 છે, કાચા શ્રમ લખી દીધા, એટલે 2 અસર ભરપાઈ થઈ ગઈ. અને ભરપાઈ ચૂક ભૂલ કહેવાય બાળકો. આપણે ભૂલ સુધારણા 11માં ભણ્યા છીએ. એટલે એક અસર અહીંયા અને ચૂકવવાની બાકી મજૂરી આની 2 અસર, એટલે 2 અસર સામે સેટ થઈ ગઈ. આ રીતે હવાલાની એક અસર આપશો એટલે 2 અસર સેટ થઈ જશે. આગળ વધીએ. ₹2,000ની ગાલખાત માંડીવાળીને 5% ગાલખાના, બંને અસર દેવાદાર પર અસર કરે છે. દેવાદારની જે રકમ અંદર લખી હતી એમાંથી ગાલખાત બાદ કરી બાળકો, અને એના ઉપર 5% ગાલખાત અનામત કરી. ગાલખાત અનામત ધંધા માટે ખર્ચ છે. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ રીતે આજુબાજુ કાકા વચ્ચે હવાલા ફોર્મેટ આપણે આગળ ભણ્યા છીએ, નોંધ કરીને બહાર મૂકી. આગળ વધીએ. 4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું. તો ફર્નિચર અને ફિટિંગ પાકાશ્રયમાં લખાય, એમાંથી નકામું ફર્નિચર માઇનસ કર્યું બાળકો. નકામું ફર્નિચર નુકસાન છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અને એના પછી 5મો હવાલો, એક ગ્રાહકને કંઈક કરાર નહીં પૂરો કરવા બદલ દાવો ચૂકવવાનો થયો ₹4,000. તો દાવો ચૂકવવાનો એ ધંધા માટે ખર્ચે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બીજી અસર ચૂકવવાનો બાકી દાવો એ ધંધા માટે દેવું છે, પાકા શ્રયમાં દેવા બાજુ. હવે બાળકો હું કાચું શ્રય લઉં છું. કોઈ પણ એક સાઈડથી આપણે શરૂ કરીશું અને વિગતો નોંધતા જઈશું. ચાલો જમા બાકી પહેલાં લઉં છું. મૂડી લખાઈ ગઈ છે, વેચાણ લખાઈ ગયું, દેવું એટલે કે લેણદારો. ધ્યાન રાખજો બાળકો, આ લોકો ભાષા બદલે છે. ઘણીવાર ઘણા વિદ્યાર્થીનું ઘરે પ્યારું નામ સ્કૂલમાં જય હોય અને ઘરે બધા ભોલું કહેતા હોય, એના જેવું છે. તો દેવું અને લેણદાર બંને એક છે. લેણદારો ક્યાં લખાય? પાકા શ્રયમાં દેવા બાજુ. લેણદારો કૌંસમાં દેવું, અને જેની રકમ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો 30,000. આગળ વધીએ બાળકો. નમૂના તરીકે વેચેલ માલ. તમે જ્યારે કોઈ નમૂના તરીકે માલ વેચો બાળકો, તેની આમનોંધ સુધા યાદ કરો બાળકો. નમૂના તરીકે વેચો માલ જાય તો જમા. ધંધામાંથી કોઈ પણ કન્ડિશનમાં તમે માલ જાય વેચાણ સિવાય
તો ખરીદ ખાતે જમા. તો નામનો યા તો નમૂના તરીકે વેચેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો ખરીદીની રકમમાંથી આ રકમ બાદ થશે. હવે ખરીદીની રકમ માટે મારું બાળકો ટેબલની નીચે એક ધ્યાન જાય. જો ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. દાખલામાં તમને ખરીદીની ચોખ્ખી પડતર આપી, ક્યાં લખશો? ખરીદી લખીશું વેપાર ખાતામાં ઉધાર બાજુ. કેટલી આપી છે બાળકો? તો 1,06,000. તો સૌ પ્રથમ નમૂના તરીકે વેચેલ માલ આમાંથી બાદ કરી દો. માલ ગયો ખરીદીમાંથી, એટલો માલ જાય નમૂના તરીકે માલ 2,000. બહાર આવશે બાળકો 1,04,000. યસ બાળકો, હું ચેક કરી લઉં એકદમ કરેક્ટ જાય છે કે નહીં. યસ, એકદમ સાચું છે બાળકો. હવે વ્યવસ્થિત ખરીદી શબ્દ આપ્યો બાળકો, તો વ્યવસ્થિત ખરીદીનો અર્થ શું થાય હું આપને એમ સમજાવી દઉં છું. વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો વ્યવસ્થિત ખરીદીને બીજી ભાષામાં કેવું હોય બાળકો, તો આપ આને વેચેલ માલની પડતર પણ કહી શકો છો. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર વ્યવસ્થિત ખરીદીનો અર્થ લખ્યો છે. હવે સૂત્ર સમજાવવાનું કારણ બાળકો, આપને ખ્યાલ આવે કે આપણે હવે ખરીદીની અંદર શરૂઆતનો આખર સ્ટોક આવી જાય, એટલે વેપાર ખાતામાં શરૂઆતનો આખર સ્ટોક નહીં આવે. જોઈ લેજો, ખરીદીની અંદર જ સમાવેશ થઈ ગયો છે. ઓકે, તો આગળ જોઈએ બાળકો તો ખ્યાલ આવશે. જમા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ આપે છે, BOD બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધા માટે દેવું છે. તો આ પાકાશ્રયમાં દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ વેલ્યુ છે બાળકો 14,000. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જમા બાજુની બધી અસર પૂરી થઈ. હવે ઉધાર બાકીમાં આવો. ઉપાડ મૂડી ખાતામાં લખાઈ ગયો છે, ખરીદની ચોખ્ખી પડતર લખાઈ ગયો. માલનો સ્ટોક 31 માર્ચ 17 એક જ અસર ખબર છે. આખર સ્ટોકની 2 અસર થાય. 31 માર્ચનો આખર સ્ટોક જનરલી વેપાર જમા અને મિલકત બાજુ, પણ આમાં કાચા શ્રમ આવે છે. ખરીદીની અંદર તો સ્ટોક ઓલરેડી આવી ગયો છે, આપ જુઓ છો અસર આપી ગઈ છે. ખ્યાલ આવ્યો? એટલે આની એક જ અસર આપવાની પાકા શ્રેયમાં મિલકત બાજુ. આખર સ્ટોક, કોઈ બોલે આખર સ્ટોક કઈ રીતે ખબર પડી? 31 માર્ચ ઉપરથી. ચાલો એના પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. લેણું એટલે કે દેવાદારો ઓલરેડી લખાઈ ગયા છે. મજૂરી અને પગાર, આગળ મજૂરી શબ્દ છે બાળકો, તો મજૂરી ક્યાં લખાશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. મજૂરી અને પગાર 10,000. પણ જો પગાર મજૂરી લખ્યું હોત તો બાળકો નફા નુકસાન ખાતા ધ્યાન રાખજો. મજૂરી પગાર, પગાર મજૂરી. આઈ થિંક આપ લોકોને ખ્યાલ આવે છે. ચૂકવવાની બાકી મજૂરીની અસર આમાં અપાઈ ગઈ છે, એટલે આપણે આપવાની રહેતી નથી. આગળ વધીએ બાળકો. વેપારનો ખર્ચ, વેપારનો ખર્ચ પણ નફા નુકસાન ખાતામાં આવશે. એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે. વેપાર ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 16,000. એના પછી વિદ્યાર્થી મિત્રો મકાન લઈશું. મકાન એ ધંધા માટે કાયમી મિલકત છે. પાકા સરવૈયામાં મિલકત બાજુ લખીશું. મકાન જેની રકમ છે બાળકો 50,000. એના પછી વિદ્યાર્થી મિત્રો ફર્નિચર અને ફિટિંગ્સ અવસર અપાઈ ગઈ. ઓફિસના સાધનો એ પણ ધંધા માટે એક પ્રકારની મિલકત છે. ઉપર જગ્યા નથી બાળકો એટલે નીચે લખું છું. બાકી હંમેશા કાયમી મિલકતો જોડે લખાય. ઓફિસના સાધનો 4,000. એના પછી પેકિંગમાં માલ સામગ્રી કે સ્ટોક, તો સ્ટોક ક્યાં લખાય બાળકો? પાકા શ્રેયમાં મિલકત બાજુ. પેકિંગ સામગ્રી કે સ્ટોક પાકા સરવૈયામાં મિલકત બાજુ. ઉધાર બાકી. અને રોકડ સિલક એ બી પ્રકારની ચાલુ મિલકત છે. પાકા સરવૈયા મિલકત બાજુ. રોકડ સિલક એની રકમ છે બાળકો આઈ થિંક 2,000. હવે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કાચું સરવૈયું આખું નોંધાઈ ગયું છે બાળકો. પરફેક્ટ વે ઉપર મેં પૂરો પ્રયત્ન કર્યો છે આપને દાખલો સમજાવવાનો. વિડીયો પોઝ કરી બાળકો આપ બધું નોખી શકો છો. હું ત્યાં સુધી ટોટલ આપના માટે તૈયાર કરું છું. વિદ્યાર્થી મિત્રો હવે આપે પણ ટોટલ કરીને રાખ્યું હશે. સૌથી પહેલાં આપણે વેપાર ખાતું બંધ કરીશું બાળકો. મને જમા બાજુનું ટોટલ વધુ દેખાય છે 2,08,000. જેવું ટોટલ અહીંયા મૂકશો બાળકો, ઉધાર બાજુ તફાવત મળશે અને આપણે કહીશું કાચો નફો. અને કાચા નફા માટે બાળકો મારું ધ્યાન જાય છે ઉધાર બાજુ. આઈ થિંક 94,000 રૂપિયા કાચો નફા આવે છે. હું ટોટલ ચેક કરી લઉં છું બાળકો. મેં પણ દાખલાની નોંધ કરેલી છે. યસ 94,000. તમે પણ ચેક કરી લેજો બાળકો. જેવો કાચો નફો શોધો બાળકો, કાચો નફો ટ્રાન્સફર થશે વેપાર ખાતામાંથી ખતવણી કરીશું નફા નુકસાન ખાતામાં. જમા બાજુ વેપાર ખાતે કાચો નફો 94,000. અને જેવું બાળકો જમા બાજુનું ટોટલ કરશો આપ 94,000, એટલે આપને ઉધાર બાજુ જે તફાવત મળશે બાળકો એને આપણે નામ આપીશું ચોખ્ખો નફો.
અને ચોખ્ખો નફો ટ્રાન્સફર થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. ઓકે, તો આ બાળકો કેલ્ક્યુલેટરથી ચેક કરી શકો છો. હું પણ ચેક કરી લઉં છું. આ ટોટલ મેં નથી કરેલું. 94,000 છે, એમાંથી 4800 રૂપિયા, 4 ને 4 8,000 રૂપિયા અને 16,000 જેવા માઇનસ કરશો આઈ થિંક 65,200 એકદમ સાચો નફો છે બાળકો. જવાબ આવી જાય છે. આપ ચોપડીમાં ચેક કરતા રહેજો. નફા નુકસાન ખાતાનો નફો એ નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ જશે. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 65,200. બાળકો આનું કંઈક ટોટલમાં 2 રૂપિયા વધારે લખાઈ ગયા છે. ભૂલથી હું સુધાર દઉં છું. 4 ને 2 6 થશે. યસ. હવે બાળકો આનો જમા બાજુનો સરવાળો કરશો આપ તો 65,200 વત્તા 456 65,656 ટોટલ થાય છે. યસ. હવે બાળકો અહીંયા જે નફો મળશે ઉધાર બાજુ તફાવત મળે તેને નામ આપીશું વહેંચણી પાત્ર નફો. અહીંયાથી બાળકો આપ એકાકી વેપારીના જે હિસાબ શીખ્યા હતા એની કમ્પેરિઝનમાં ભાગીદારી પેઢી અલગ થઈ જાય. નફો કોનો મળશે? પાર્થિવ અને પ્રિયા. નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે બાળકો? આપેલ નથી. યાદ કરો બાળકો, નિયમ તમને ખ્યાલ છે. ભાગીદારી કરારનામામાં નફા નુકસાનની સૂચના ન આપી હોય તો હંમેશા સરખે હિસ્સે વહેંચાય. તો અહીંયા 1:1 સરખે હિસ્સે નફો વહેંચીશું. જેવા 3200 બાદ કરીશું બાળકો 62,456 ને જેવાના 2 ભાગ કરશો બાળકો ભાગ્યા 2 31,228 આ જે નફા હોય એને કહેવાશે બાળકો વહેંચણી પાત્ર નફા. મૂડી ખાતામાં જમા બાજુ જઈશું. નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો. અહીંયાથી 31,228 31,228. હવે બાળકો જમા બાજુનું ટોટલ કરશો 31,228 પ્લસ 1920 પ્લસ 24,000 બરાબર 57,148 અને બીજા ભાગીદારનું કરશો 16,000 વત્તા 1280 વત્તા 31,228 48,508. જેવો તફાવત કાઢશો બાળકો સેમ ટોટલ અહીંયા ઉધાર બાજુ મૂકીશું આપણે અને તફાવત મળશે બાળકો 48,508 છે. પહેલાં એમાંથી 3200 માઇનસ કરીશું અને 192 એટલે આવશે 45,116. આ મળી ચોખ્ખી આખર મૂડી. જ્યાં લખીશું બાકી આગળ લઈ ગયા અને આ જશે બાળકો આઈ થિંક પાકા શ્રેયમાં. સેમ બાળકો પહેલા ભાગીદારનું 57,148 ટોટલ છે. એમાંથી 4800 રૂપિયા અને 264 બાદ કરશો એટલે 52,084 આની બાકી આવશે. ઓકે, હવે આ બંને બાકી બાળકો આપ જોઈ શકો છો કઈ રીતે મેં રાઉન્ડ કર્યો છે. પાકા શ્રેયમાં દેવા બાજુ લઈ જઈશું બાળકો. હું ચેક કરી લઉં છું બાળકો. ટોટલ એકદમ સાચું છે. યસ. હા, મૂડી ખાતા પાકા શ્રેયની હંમેશા મૂડીની જમા બાકી હોય. પાર્થિવ એની બાકી આવી છે 52,084 અને પ્રિયાની બાકી આવી છે બાળકો મૂડીની જ્યાંથી લીધી છે 45,116. હવે બાળકો 52,084માં એડ કરીશું 45,116 એટલે ટોટલ આવશે 97,200. આઈ થિંક એકદમ સાચું છે બાળકો. આ થઈ ટોટલ મૂડી. હવે જો બાળકો દાખલાની બંને બાજુ સરખી થાય તો તમારો દાખલો સાચો. પાકા શ્રેયમાં દેવાના મિલકતનો સરવાળો કરો બાળકો. જેવો સરવાળો કરશો આઈ થિંક 1,47,200 બંને બાજુ આવવા જોઈએ બાળકો. જો આવી જાય તો સમજી લો બાબા અમરનાથ બેડા પાર. આ ધ્યાન કોમર્સની સ્ટાઇલ છે બાળકો. ખૂબ જ લાંબો પડે દાખલો બાળકો, છતાં અમે પૂરો પ્રયત્ન કર્યો છે આપને સમજાવવાનો બાળકો. થોડાક અક્ષર ઝીણા છે બાળકો, પણ જે લિમિટેશન્સ છે સ્ક્રીનમાં રેકોર્ડિંગની એ સંજોગોમાં અમે ખૂબ જ સારું કામ કર્યું છે. તો આપ ઓફલાઈનમાં પણ ક્લાસ એટેમ્પ કરો અને ઓનલાઈનમાં પણ આ રીતે લેક્ચર જોઈ અને પ્રકરણ પાકું કરતા જાઓ. અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.